હલો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું હતું, જે લેટર્સ હતા ડિસ્કસ કરેલા હતા, હવે આપણે નેક્સ્ટ જે ચેપ્ટર લર્ન કરવાનું છે ચેપ્ટર 7 પ્રેક્ટિકલ લેટર રાઇટિંગ. ઓલરેડી આપણે એમાં બે ટાઈપના લેટર છે એ આપણે ડિસ્કસ કરી લીધા હતા. હવે નેક્સ્ટ જે બે ટાઈપ છે એ ડિસ્કસ કરવાના છે, પછી આપણે આ ચેપ્ટર છે આ પૂરું થશે. ફર્સ્ટ જે તમારે લેટર ડિસ્કસ કરશું આપણે લેટર ઓફ ઓર્ડર, ધેન આપણે લેટર ઓફ એક્ઝિક્યુશન. ઓર્ડર લેટર્સ, ઓર્ડર લેટર્સ કઈ રીતે હોય તો આપણે જે પ્રીવિયસ લેક્ચરમાં જે ડિસ્કસ કરેલું હતું ઇન્ક્વાયરી લેટર્સ, કે ઇન્ક્વાયરી આપણે કરીએ બરાબર છે, એના ઉપરથી આપણને એ લોકો છે એ બધી વસ્તુ આપણને પ્રોવાઈડ કરે, કે કોટેશન છે, પછી એનો રિપ્લાય આવે. ઇન્ક્વાયરી અને રિપ્લાય આપણે એ ભણેલા હતા, લર્ન કરી લીધું હતું કે પહેલાં આપણે ઓર્ડર આપવો હોય તો ફર્સ્ટ આપણે એ પ્રોડક્ટ માટે ઇન્ક્વાયરી કરીએ, એના પ્રાઇઝીસ પૂછે, એની ટર્મ્સ કન્ડિશન, પછી આપણે એમને રિપ્લાય આપીએ બરાબર છે. તો હવે ઓર્ડર કઈ રીતે આપવાનો છે તો આપણે એને રિપ્લાય આપી દીધો, આપણે ટર્મ્સ કન્ડિશન નક્કી કરી લીધી, પછી આપણે એમને એ પ્રોડક્ટ માટે ઓર્ડર આપશું, એના માટે આપણે એમને લેટર લખવો પડશે. તો એમાં આપણે ઇન્ટ્રોડક્શન, આફ્ટર યુ એક્સેપ્ટ ધ કોટેશન, કે જે આપણે ઇન્ક્વાયરીમાં એ લોકોએ આપણને ઇન્ક્વાયરીના રિપ્લાયમાં જે મોકલેલું છે કોટેશન, ધ નેક્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ધ ઓર્ડર ધ ગુડ્સ. હવે નેક્સ્ટ સ્ટેપ કયો આપશે તો કે ઓર્ડર ધ ગુડ્સ. અ કસ્ટમર્સ ઇન્સ્ટ્રક્શન ટુ સપ્લાય ધ ગુડ્સ ઇઝ કોલ્ડ એન ઓર્ડર. તો એને કહેવાય ઓર્ડર, કે જે આપણે ઇન્સ્ટ્રક્શન આપીએ સપ્લાયરને કે તમે હવે અમને ગુડ્સ પ્રોવાઈડ કરજો, એને કહેવાય ઓર્ડર. બિફોર પ્લેસિંગ એન ઓર્ડર ધ બાયર મસ્ટ મેક શ્યોર અબાઉટ ઓલ ધી ડિટેલ્સ ઓફ વોટ હી વોન્ટ્સ. પહેલાં આપણે છે નક્કી કરી લેવાનું કે આપણે પ્રોડક્ટમાં કઈ કઈ ક્વોલિટી જોઈએ છે, અથવા તો આપણે કેવા પ્રકારની પ્રોડક્ટ છે એ જોઈએ છે. ફર્સ્ટ આપણે પહેલાં ડિસાઇડ કરી લેવાનું, ધેન આફ્ટર આપણે છે એ ઓર્ડર પ્લેસ કરશું બરાબર છે. પછી સપ્લાયર છે એ આપણને ઓર્ડર છે એ પહોંચાડી દેશે બરાબર છે. તો ફર્સ્ટ આપણે એ ડિસાઇડ કરવાનું છે કે આપણે શું જોઈએ છે બરાબર. હવે આપણે ઓર્ડર આપવો છે તો કઈ કઈ મેથડ છે જેનાથી આપણે ઓર્ડર આપી શકીએ. તો મેથડ્સ ઓફ ગિવિંગ ઓર્ડર બાય લેટર, તો કે તમે લેટર જે ઇન્ક્વાયરી કરી પછી એના રિપ્લાયમાં આવ્યો તો તમે એ જ કન્ટિન્યુ કરી શકો, એમાં તમે ઓર્ડર આપી શકો લેટર લખીને. નેક્સ્ટ મેમોરેન્ડમ, તો તમે એમને મેમો આપીને એવી રીતે છે તમે મેમોરેન્ડમ થ્રુ પણ ઓર્ડર આપી શકો છો. બાય ટેલિગ્રાફિક ઓર ટેલિફોન મેસેજ, તો તમે ટેલિફોન મેસેજ, SMS, ટેક્સ્ટ મેસેજ, વોટ્સઅપ મેસેજ કે એવી રીતે તમે એવું કરીને પણ ઓર્ડર આપી શકો છો. ઓરલી એટ અ મીટિંગ, માનો કે આપણે મીટિંગ કોઈ જગ્યાએ આપણે કોફી શોપમાં ઓર કોઈ હોટેલમાં આપણે મીટિંગ અરેન્જ કરી છે તો ત્યાં પણ તમે ઓર્ડર આપી શકો છો. ઓરલી આપણે એમને જ્યારે મળીએ ત્યારે પણ ઓર્ડર આપી શકીએ છીએ. તો આ 4 ટાઈપથી છે એ તમે ઓર્ડર આપી શકો. All the orders oral need to be recorded in the order that should be stated the following points. તો આપણે બધા જ ઓર્ડર જે આપણને મળેલા છે સપ્લાયર તરીકે, તો એ બધા ઓર્ડર આપણે એકવાર રેકોર્ડ કરી લેવાના, અને જે આપણને બાયર્સ છે એમને પણ એ પોતાની બુકમાં રેકોર્ડ કરશે કે આટલા ઓર્ડર અમે આપેલા છે બરાબર છે. હવે એમાં આપણે કયા કયા પોઈન્ટ્સ છે કે જે આપણે કન્સિડર કરવાના છે ઓર એને ધ્યાનમાં રાખવાના છે. ક્વોન્ટિટી, ક્વોલિટી, પેકેજિંગ, પ્રાઇસ, કલર, ટર્મ્સ ઓફ પેમેન્ટ, ટાઈમ ફોર ડિલિવરી, મોડ ઓફ ટ્રાન્સપોર્ટ અને ઇન્સ્યોરન્સ. તો આ જે 9 થિંગ્સ છે કે જે આપણે કન્સિડર કરવી પડે, કે આપણે કેટલી ક્વોન્ટિટી છે એ મગાવવાની છે, એની ક્વોલિટી કેવી હોય છે. અમુક વસ્તુ છે એ હાઈ ક્વોલિટીની જ હોય છે, અમુક વસ્તુ લો ક્વોલિટીની મગાવેલી છે. પછી એનું પેકેજિંગ કઈ રીતે મળશે આપણને બરાબર છે, કે કોઈ બોક્સમાં મળશે કે પછી કોઈ કવરમાં મળશે કે કોઈ પેકેટમાં મળશે, કે પેકેજિંગ કેવા ટાઈપનું આપણે જોઈએ છે. પ્રાઇસ, તો એમ તમે કયા પ્રાઇસે બે જે પાર્ટી છે એ અગ્રી થાય છે એ પ્રાઇસ. કલર, તો તમે ઘણા બધા કલરની વસ્તુ હોય તો એમાં તમે કયા કલરની વસ્તુ મગાવેલી છે. ટર્મ્સ ઓફ પેમેન્ટ, તમે પેમેન્ટ ક્રેડિટ ટર્મ્સમાં કરવાના છો કે તમે કેશમાં કરશો, ચેકથી કરશો કે ઓનલાઈન નેટ બેન્કિંગ કરશો, એ ટર્મ્સ નક્કી કરી લેવાની. ટાઈમ ફોર ડિલિવરી, કે તમે ઓર્ડર પ્લેસ કરી દીધો ત્યારથી કેટલા દિવસમાં, એ ટાઈમ ગેપ કેટલો છે, કેટલા દિવસમાં તમને એ મળી જશે ગુડ્સ. મોડ ઓફ ટ્રાન્સપોર્ટ, તો એ ટ્રાન્સપોર્ટેશન છે એનો મોડ તમે કયો નક્કી કરેલો છે કે તમને કયા પોસ્ટથી આવશે ઓર તમને પાર્સલ મોકલશે, તો તમે કયા ટાઈપથી તમને ઓર્ડર છે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચશે. ઇન્સ્યોરન્સ, પછી તમારે જે ઇન્સ્યોરન્સ છે એ તમે જ્યાંથી ફોર એક્ઝામ્પલ કે આપણે શિપમાં કોઈ ગુડ્સ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલતા હોય તો એ શિપ્સ છે માનો કે ફોરેન કન્ટ્રીમાં આપણે એક્સપોર્ટ જે છે ગુડ્સ કરવાના છે, તો એમાં આપણે આ ઓર્ડરને ઇન્ક્વાયરીને બધું એમાં પણ એ જ સેમ પ્રોસેસ કરતા હોય છે.
તો આપણે એ જે શિપમાં જેટલો ગુડ્સ છે લોડેડ કરેલા હોય તો એમાં તો કરોડોના ગુડ્સ છે લોડેડ હોય, બરાબર છે. તો એ ગુડ્સ ઉપર છે એ કોઈ ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ આપેલો છે, તો ઇન્સ્યોરન્સ કંપનીને રિસ્ક હોય કે આ ગુડ્સ પહોંચશે કે નહીં, વચ્ચે દરિયામાં માનો કે દરિયા થ્રુ કરીએ છીએ તો દરિયામાં ડૂબી જશે, તો ઘણીવાર તો એટલો ઇન્સ્યોરન્સ હોય કે એનાથી કંપની છે અને શું કહેવાય કે નાદાર જાહેર થઈ જાય, બરાબર છે. એવી રીતે એટલો બધો ઇન્સ્યોરન્સની અમાઉન્ટ હોય છે. તો ઇન્સ્યોરન્સ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કન્સિડર કરવા માટે, બરાબર છે. તો આ બધું જ છે એ તમારે કન્સિડર કરી લો. નોર્મલ થિંગ્સ છે, નોર્મલ ગુડ્સ તમારે ક્વોન્ટિટીમાં મોકલવાના છે તો પણ ઇન્સ્યોરન્સ તમે લીધેલો હોય તો એ પણ કન્સિડર કરવાનું. જ્યારે આવા હ્યુજ અમાઉન્ટમાં આપણે ગુડ્સ મોકલવાના છે, હ્યુજ એની પ્રાઇસ છે, તો ઇન્સ્યોરન્સ છે એ જરૂરી છે અને એ વસ્તુ છે એ તમારે કન્સિડર કરવાની છે. ગાઈડલાઇન્સ ફોર રાઇટિંગ એન ઓર્ડર. તો તમે જ્યારે ઓર્ડરનો લેટર લખતા હોય તો તમારે કઈ કઈ બાબત છે જે ધ્યાનમાં રાખશો, કઈ કઈ ગાઈડલાઇન્સ છે કે જે તમે કન્સિડર કરશો. ફર્સ્ટ, થેન્ક ધ સેલર ફોર હિઝ કોટેશન્સ સ્પેશિયલી વેન સ્પેશિયલ ટર્મ્સ હેવ બીન ઓફર્ડ. તો પહેલાં તમારે સેલરને થેન્ક યુ કહેવાનું કે તમને એને રિપ્લાયમાં ઓર્ડરના જે કોટેશન છે એ મોકલેલા છે, સ્પેશિયલ ટર્મ્સ છે એ તમને આપેલી છે, બરાબર છે, સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપેલું, એના માટે તમારે એને થેન્ક યુ કહેવાનું. નેક્સ્ટ, તો થેન્ક ધ પરચેઝર ફોર સેન્ડિંગ ધ કેટલોગ ફોર સ્પેશિયલ ટર્મ્સ ઓફ ઓફર. કે તમે એમને હ્યુજ અમાઉન્ટમાં ઓર્ડર આપશો એના માટે તમને એને સ્પેશિયલ ઓફર્સ આપેલી છે, કેટલોગ મોકલેલો છે, એના માટે થેન્ક યુ કહેવાનું. ગીવ સ્પેસિફિકેશન્સ ઓફ ગુડ્સ. તો તમારે કેવા ટાઈપના ગુડ્સ જોઈએ છે એની સ્પેસિફાઈ તમારે ઓર્ડર લેટરમાં કરવાનું છે. એક્સપ્રેસ અપ્રિશિએશન ફોર રિપીટ ધ ઓર્ડર્સ. પછી જ્યારે તમે લેટર એન્ડ કરો છો ત્યારે તમારે એને અપ્રિશિએશન આપવાનું કે અમે જો આ બધું છે એ પ્રોપર વેમાં ચાલશે તો અમે તમારી સાથે લોંગ ટર્મ રિલેશન્સ છે એ ડેવલપ કરશું, પ્લસ અમે આ ઓર્ડર્સ છે એ ફ્રિકવન્ટલી રિપીટ કરશું, એના માટે તમારે એમને અપ્રિશિએશન કરવાનું છે. મેન્શન ધ ડિટેલ્સ ઓફ ધ સ્પેસિફિક ગુડ્સ સચ એઝ અ ટ્રેડમાર્ક, કલર, સાઇઝ, પ્રાઇસ પર યુનિટની પેટર્ન કેવી હોવી જોઈએ, ક્વોલિટી કેવી, ટ્રેડ એન્ડ કેશ ડિસ્કાઉન્ટ જે આપણે એમના મળતા હોય, એક્ઝેક્ટ નંબર ઓફ આઇટમ્સ જેટલા આપણે નંબર ઓફ આઇટમ્સ રિક્વાયર્ડ છે, જેટલો ઓર્ડર છે એ ઓર્ડર એમાં લખવાનો તમારે. ગીવ સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન ઇફ એની ફોર પેકેજિંગ, માર્કિંગ એન્ડ ઇન્સ્યોરન્સ. હવે તમારે કાંઈ ગુડ્સ છે બે ટાઈપના મગાવેલા છે તો અમુકમાં તમારે માર્કિંગ કરવું પડે કે આ ગુડ્સ છે તમારે આ ડેસ્ટિનેશને મોકલવાના છે, આટલા ગુડ્સ છે આ ડેસ્ટિનેશને મોકલવાના છે. તો એના માટે તમે શું માર્કિંગ એમને કહેશો કે આ માર્કિંગ કરેલું હોવું જોઈએ, અથવા તો તમે એ ગુડ્સ તમને જે ડેસ્ટિનેશન સુધી પહોંચે એના માટે જે પેકેજિંગ કરેલું હોય તો એ પેકેજિંગ છે એ કયા ટાઈપનું હોવું જોઈએ. તો તમારે વરસાદ છે તો એના કારણે તમારે પ્લાસ્ટિક પેકેજિંગ કરવાનું છે કે તમે ઓલા કાગળના બોક્સમાં કરવાનું છે, ઉઠ્ઠાના બોક્સમાં, તો કયા પ્રકારનું પેકેજિંગ તમારે જોઈએ છે, ઇન્સ્યોરન્સ લીધેલો છે કે નહીં, લેવાનો છે, તો એ બધી ડિટેલ છે તમારે ઓર્ડર લેટર્સમાં મેન્શન કરવાની છે. પોસ્ટ, પાર્સલ, ટ્રક, લોરી, ટ્રેન, શિપ્સ. તમે કયા વેથી મોકલશો, મોડ ઓફ ટ્રાન્સપોર્ટ કયો હશે. સ્ટેટ ધ મેનર ઓફ પેમેન્ટ. હવે તમે પેમેન્ટ કઈ રીતે કરશો એ તમારે ઓર્ડર લેટર્સમાં મેન્શન કરવાનું છે. તો કે તમે કેશ સેન્ટ વિથ ઓર્ડર, તો તમે ઓર્ડર આપી દીધો છે એની સાથે જ કેશ મોકલાવી દેશો, અથવા તો તમે એની ત્યાં અકાઉન્ટ રાખશો કે જ્યાં એ ડેબિટ કરી નાખે તમારા નામથી, બરાબર છે, એવું તમે ત્યાં અકાઉન્ટ સ્ટાર્ટ કરવા માગો છો. કેશ ટુ બી પેઇડ ઓન ડિલિવરી, કે જ્યારે તમને ડિલિવરી મળે ત્યારે તમે કેશ પે કરશો. ઇનવોઇસ ટુ બી સેન્ડ બાય પોસ્ટ ઓર થ્રુ અ બેંક. હવે માનો કે તમને ડિલિવરી મળી ગઈ અથવા તો તમે એ જે ઇનવોઇસ છે એની સાથે તમે રૂપીસ છે એ સેન્ડ કરશો. બિલ ટુ બી ડ્રોન બાય ધી સેલર, કે તમે બિલ ડ્રો કરશો એની ઉપર, જે આપણે બિલ્સ ઓફ એક્સચેન્જ જે હોય એવી રીતે તમે બિલ ડ્રો કરવાના છો. એમ્ફેસિસ ઓન પોઈન્ટ્સ લાઇક ક્વોલિટી, ડિસ્કાઉન્ટ, ટાઈમ ફેક્ટર, પ્રાઇસ રિડક્શન ઇટ્સ. માનો કે તમારે ક્વોલિટી હાઈ જોઈએ છે અથવા તો તમારે ટાઈમ ફેક્ટર છે પેમેન્ટ માટેનો, અથવા તો જે તમારા ગુડ્સ ઓર્ડર પ્લેસ કર્યો ત્યાંથી તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચે એ માનો કે 20 દિવસ લાગે છે તો તમારે 15 દિવસમાં જોઈશે, તો એ ટાઈમ ફેક્ટર માટે તમે એમની સાથે કાંઈ કમ્યુનિકેટ કરો છો. તો પ્રાઇસ તમને વધારે લાગે છે તો રિડક્શન માટે તમે ઓર્ડર લેટરમાં લખી શકો છો. તો આ પ્રમાણે તમે ઓર્ડર આપી શકો છો, જેમાં તમારે આ બધી ગાઈડલાઇન્સ છે એ કન્સિડર કરવાની છે. ઓર્ડર ફોર શૂઝ ઓર ફૂટવેર, જે આપણે ફર્સ્ટ આગળ તમને મેં ગાઈડલાઇન્સ કહી દીધી. હવે એના ઉપર આપણે ઓર્ડર લેટર્સ છે એ કઈ રીતે ફોર્મેટ કરશું એના માટે મેં તમને અમુક એક્ઝામ્પલ તરીકે જે ઓર્ડર લેટર્સ છે એ લીધેલા છે, જેને તમે રીડ કરી અને માનો કે તમારી એક્ઝામમાં પૂછાય છે
તો કેવા ટાઈપથી પૂછાય છે. આમાં મેં તમને શું હેડિંગ આપ્યું છે તો કે ઓર્ડર ફોર શૂઝ ઓર ફૂટવેર. તો તમારી એક્ઝામમાં પણ આ જ ફોર્મેટમાં પૂછાશે. તો તમારે બધું એડ્રેસ, નેમ એ બધું છે તમારી જાતે ફોર્મેટ કરવાનું છે. તો તમે કઈ રીતે કરશો, બરાબર છે. તો એમાં તમે છે એ મેં તમને ડેમો આપેલા છે કે જે તમે એવું પૂછાશે તો તમે એવું સેમ લખી શકશો. અધરવાઇઝ તમને એના રિલેટેડ પૂછાય તો તમે કઈ રીતે પ્રેઝન્ટ કરી શકો. કેબી શૂઝ હાઉસ. તો કેબી શૂ હાઉસ છે એ તમને એને તમારે છે એ ઓર્ડર મેટ્રો શૂઝને આપવાનો છે. આપે છે કોણ તો કે કેબી શૂ હાઉસ છે એ તમને ઓર્ડર આપે છે. તો આપણે છે એ કઈ વિચારવાનું, આપણે માનો કે ઓર્ડર ફોર્મ કરવો છે તો આપણે શું વિચારીએ તો કે આપણે ઓર્ડર આપીએ છીએ એવું વિચારીએ તો આપણે કોણ થાય તો કે કેબી શૂ હાઉસ છે એ આપણે. હવે આપણે કોને આપવાનું છે તો કે મેટ્રો શૂઝને આપવાનું છે. તો પહેલાં આપણા જે કંપની છે એનું નેમ છે એ મિડલમાં લખવાનું, કેબી શૂ હાઉસ. પછી તમારે લખવાનું છે એમનું એડ્રેસ, મહેરુ રોડ, સાવરકુંડલા, અને ઓક્ટોબર 1, 2019, 1 ઓક્ટોબર 2019માં એ ઓર્ડર એમને પ્લેસ કરેલો છે, બરાબર છે. મેટ્રો શૂઝને આપણે કરીએ છીએ તો એ તમારે પાછું લખવાનું છે લેફ્ટ સાઈડ એનું એડ્રેસ, રાઈટ સાઈડ છે એ આપણું એડ્રેસ, લેફ્ટ સાઈડ છે એ એમનું એડ્રેસ. મેટ્રો શૂઝ, તાજમહલ રોડ, આગ્રા. હવે જે આપણે સેલ્યુટેશન્સ જે આપીએ છીએ, ડિયર સર, સબ્જેક્ટમાં લખશો ઓર્ડર ફોર શૂઝ. વી હેવ રિસીવ્ડ યોર કોટેશન લેટર ડેટેડ સપ્ટેમ્બર 25, 2019. તો આપણને એનો રિપ્લાય લેટર ક્યારે મળ્યો હતો, કોટેશન એ બધું ક્યારે મળ્યું હતું તો કે 25 સપ્ટેમ્બર 2019 આપણે એ બધું મળી ગયું હતું. ફોર ધ સપ્લાય ઓફ ધી શૂઝ વી ફાઉન્ડ યોર ટર્મ્સ એન્ડ કન્ડિશન. તો એને જે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ તમને જે મોકલી છે કેશ માટે, મોડ ઓફ ટ્રાન્સપોર્ટ માટે, એ બધી કન્ડિશન્સ છે જે તમે વાંચેલી છે. ક્વાઇટ રિઝનેબલ એન્ડ સેટિસ્ફેક્ટરી, કે જે અમને રિઝનેબલ અને સેટિસ્ફેક્શન મળે એવી લાગી છે. વી પ્લેસ ધ ઓર્ડર ફોર ધ ફોલોવિંગ ગુડ્સ. તો હવે તમે કયા પ્રકારના ગુડ્સ માટેનો ઓર્ડર પ્લેસ કરવા માગો છો એના માટે તમારે લખવાનું. તો એ કયા ફોર્મેટમાં લખશો તમે. તો એક તમારે ટેબલ બનાવી અને લખવાનું. આમાં મેં 4 આઈટમ લીધેલી છે, તમને એમ લાગે મારે હજી બીજી 2 વધારે આઈટમ લેવી છે તો તમે એ એડ કરી શકો. તમને એમ લાગે મારે 3 જ લેવી છે તો તમે લેસ પણ કરી શકો, બરાબર છે. તો મેક્સિમમ 3 to 4 આઈટમ્સ છે એ તમારે રાખવાના. હવે એમાં તમારે શું એડ કરવું, તમારે ખાલી ક્વોન્ટિટી એડ કરવી છે, તમારે પ્રાઇઝ એડ કરવી છે, તો તમે તમારા ડિસિઝન પ્રમાણે તમે એક્ઝામમાં છે એ પરફોર્મ કરી શકશો. અહીંયા મેં છે શું લીધું છે તો કે નેમ ઓફ ધી ગુડ્સ, કોટેડ પ્રાઇસ પર પેર, બરાબર છે, અને ક્વોન્ટિટી ઓર્ડર. કારણ કે શૂઝ છે તો પેર પ્રમાણે એની પ્રાઇસ હશે તો એ પ્રમાણે તમારે લખવાનું છે. અને ક્વોન્ટિટી તમે કેટલી લેવા માગો છો તો આ છે એ તમારે એમાં મેન્શન કરવાનું છે. આ છે નોર્મલ થિંગ્સ છે કે તમે જ્યારે ઓર્ડર કરતા હોય તો એની તમે ક્વોન્ટિટી અને પ્રાઇસ છે એ મેન્શન કરો. તો મેટ્રો ડિલક્સ એની 8 ઇંચ to 11 ઇંચ સુધીની સાઇઝ છે એ અમને જોઈએ છે. પ્રાઇસ છે એ 1800 શૂઝ જોઈએ છે અને 1 ડઝન પેર જોઈએ છે, મીન્સ કે 12 પીસીસ છે એ અમારે જોઈએ છે. નેક્સ્ટ છે મેટ્રો ઓલ વેધર, એમાં તમારે 8 ઇંચીસ to 11 ઇંચીસ સાઇઝ જોઈએ છે, રૂપીસ છે 1200 એન્ડ 2 ડઝન પેર્સ. મેટ્રો સફારી 8 ઇંચીસ to 11 ઇંચીસ સાઇઝીસ અને 1300નું એની પર પેર જોઈએ છે, 2 ડઝન પેર્સ. નેક્સ્ટ છે મેટ્રો એક્ઝિક્યુટિવ, જે 8 ઇંચીસ to 11 ઇંચીસ સાઇઝ, 2100ની પ્રાઇસ અને 2 ડઝન પેર. તો આપણે આટલી ક્વોન્ટિટી છે એ આપણે જોઈએ છે. આ તમારે લખવાનું છે તમારા બોક્સમાં. હવે નીચે તમે એન્ડ લેટરમાં શું લખશો તો એન્ડ કરતાં પહેલાં તમારે કઈ મેથડ ડિલિવરી તમે કઈ મેથડથી કરવા માગો છો, મીન્સ કે લેવા માગો છો, ઓર તમે જે પેમેન્ટ છે કઈ રીતે કરશો એ તમારે મેન્શન કરવાનું છે. પછી તમારે એ લેટર એન્ડ કરવાનો છે. પ્લીઝ સપ્લાય ધ ગુડ્સ ઓન અ COD બેસિસ, મીન્સ કે કેશ ઓન ડિલિવરી બેસિસ. યુ આર રિક્વેસ્ટેડ ટુ નેગોશિએટ ધ બિલ્સ થ્રુ SBS, એટલે સ્મોલ બિઝનેસ સર્વર અથવા તો સ્મોલ બિઝનેસ સ્ટ્રક્ચર તમે કહી શકો. એના થ્રુ અમે તમને બિલ્સ છે એ નેગોશિએટ કરશું. સાવરકુંડલા, પ્લીઝ અલાઉ અસ 12% ડિસ્કાઉન્ટ એઝ યુ હેવ સ્ટેટેડ ઇન યોર લેટર, કે જે તમે રિપ્લાય લેટરમાં કોટેશનની સાથે અમને 12% ડિસ્કાઉન્ટ માટેનું તમે અમને ઓફર આપેલી હતી, તો પ્લીઝ અમને આ ઓર્ડર માટે તમે 12% ડિસ્કાઉન્ટ છે એ આપજો, એવી તમે એને રિક્વેસ્ટ મેન્શન કરવાની છે. હવે એન્ડ કરવાનું છે તમારા લેટરનો. વી હોપ ટુ રિસીવ ધ ગુડ્સ વિધિન 10 days
બરાબર છે, કે અમે પ્લેસ કરી દીધો ઓર્ડર, તો હવે અમને એવી આશા છે કે 10 દિવસમાં તમે આ જે ગુડ્સ છે અમને પહોંચાડી દેશો આફ્ટર રિસિપ્ટ ઓફ અવર ઓર્ડર, કે તમને જ્યારે આ ઓર્ડર લેટર છે એ મળી જાય એના 10 દિવસમાં તમે અમને મોકલી દેજો. વી હોપ ટુ પ્લેસ મોર ઓર્ડર્સ ઇન નિયર ફ્યુચર. તો જે તમારે અપ્રિશિએશન કરવાનું છે કે આ ઓર્ડર અમે વારંવાર રિપીટ કરશું, અથવા તો અમે તમારી સાથે લોંગ ટર્મ રિલેશન્સ છે એ ડેવલપ કરશું. પછી જે આપણે પાછા લાસ્ટના એન્ડ સેલ્યુટેશન્સ છે એ આપશું. યોર ફેથફુલી XYZ પાર્ટનર. તમારે XYZની જગ્યાએ નામ લખવું હોય તમે લખી શકો, અદરવાઇઝ XYZ પાર્ટનર લખશો તો પણ તમારે એક્ઝામમાં ચાલશે. ઓકે, તો આ પ્રમાણે લેટર છે એ તમે લખી શકો. આ ફર્સ્ટ ડેમો હતો. હવે નેક્સ્ટ, હવે તમે ઓઇલ પેઇન્ટ માટે ઓર્ડર આપો તો કેવા પ્રકારનું ફોર્મેટ છે? બધામાં છે ને બધું સેમ જ આવશે, ખાલી તમે ઓલું જે ઓર્ડરનું બોક્સ છે ને એ ચેન્જ થઈ જશે, બરાબર છે, અને નેમ એડ્રેસ એ બધું ચેન્જ થશે. બાકી તમારે જે કન્ટેન્ટ સેમ જ લખવાનું છે ને, બધા માટે મેં અમુક વસ્તુ છે એને ડેમો તરીકે લીધા છે, તો આપણે એને ક્વિક લર્ન કરશું, બરાબર છે. ઓઇલ પેઇન્ટ્સમાં એને કીધું છે કે એન કે રંગવાલા છે એ આપણે છીએ, કે જે આપણે મોકલવાના કોને છીએ તો કે એશિયન પેઇન્ટ્સને. નવા બજાર રાજકોટ, આપણે રાજકોટમાં આપણું એસ્ટાબ્લિશ છે આપણી કંપની. સપ્ટેમ્બર 5, 2019. 2019માં આપણે એમને ઓર્ડરમાં 2019 છે એ તમારે આવશે ક્યાં તો કે તમારે લેફ્ટ સાઈડ લખવાનું છે, જ્યાં તે આપણા લાઇટ્સ રાઇટ સાઈડ આવ્યું છે, બટ તમારે લેફ્ટ સાઈડ લખવાનું છે. આપણે મોકલવાનો છે ઓર્ડર, મીન્સ કે કોની પાસેથી આપણે ઓર્ડર લેવાનો છે તો કે એશિયન પેઇન્ટ્સ. આપણે એમને કહીએ છીએ કે તમે અમને આ ઓર્ડરની જે થિંગ્સ છે અમને સેન્ડ કરો, એટલે આપણે આપશું ઓર્ડર કોને તો કે એશિયન પેઇન્ટ્સને. 21 બેલેટ એસ્ટેટ અને મુંબઈમાં આવેલું છે. ડિયર સર, સબ્જેક્ટ છે ઓર્ડર ફોર ઓઇલ પેઇન્ટ્સ. વી હેવ રિસીવ્ડ યોર કોટેશન લેટર ડેટેડ સપ્ટેમ્બર 1, 2019માં ઓર્ડર મળેલો છે ફોર ધ સપ્લાય ઓફ ધી ઓઇલ પેઇન્ટ્સ. વી આર સેટિસ્ફાઈડ વિથ યોર પ્રાઇઝીસ એન્ડ અધર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. પ્લીઝ સપ્લાય અસ ધ ફોલોવિંગ ગુડ્સ. તો અમને જે ગુડ્સ જે ઓઇલ પેઇન્ટ્સ માટે જોઈએ છે અમને સપ્લાય કરો. નેમ ઓફ ધી ગુડ્સ. હવે આમાં આપણે એવું હોય કે અમુક કોડ છે એ હાઉસ માટે યુઝ થતા હોય, અમુક કોડ છે એ તમે બીજા બિલ્ડિંગ્સ માટે યુઝ થતા હોય, તો અલગ અલગ કોડ પ્રમાણે તમે કોડિંગ આપી શકો છો. ક્વોન્ટિટી જે 10 kg પર ટીન 10 kg હોવા જોઈએ, એક ટીનમાં 10 kg છે એ ઇન્ક્લુડ થયેલા હોવા જોઈએ. અને પ્રાઇસ છે એ જે પર ટીન છે એની પ્રાઇસ કેટલી હોવી જોઈએ. તો એશિયન પેઇન્ટ્સ હાઉસ હોલ્ડ 8920નો કોડ નંબર છે. 50 ટીન્સ આપણે જોઈએ છે અને 750 એની પર ટીમની પ્રાઇસ છે. એશિયન પેઇન્ટ્સ સજાવટ 8888, એટલે તમારે 4 ટાઈમ્સ 8 લખવાનું છે, તમે એની જગ્યાએ બીજા કોડ યુઝ કરી શકો છો. 100 ટીન્સ છે એ તમારે મગાવવાના છે અને પ્રાઇસ છે એની 890 રૂપીસ છે, 890. આ તમારે આટલી થિંગ્સ છે એ જોઈએ છે. હવે સેમ હુંમાં તમે હતો, હવે તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારી પ્રમાણે સેટ કરી શકો છો. આ મેં મારા પ્રમાણે સેટ કરેલી છે. પ્લીઝ સપ્લાય અસ ધ ગુડ્સ ઓન COD બેઝિસ, એટલે કે કેશ ઓન ડિલિવરી બેઝિસ, એન્ડ ડિસ્પેચ યોર બિલ્સ એન્ડ ડોક્યુમેન્ટ્સ થ્રુ ધ બેંક ઓફ બરોડા. તો તમે CODની જગ્યાએ એમ પણ કહી શકો કે અમે બિલ્સ થ્રુ આપશું, અથવા તો તમે એમ કહી શકો ચેક મોકલાવેલો છે, ડ્રાફ્ટ કરેલું છે. તો તમે આ બધી થિંગ્સ છે અલગ અલગ લેટરમાં અલગ અલગ રીતે લખી શકો છો. એન્ડ ડોક્યુમેન્ટ્સ થ્રુ ધ બેંક ઓફ બરોડા, કાલાવડ રોડ બ્રાન્ચ for the negotiation. Please allow us 12% discount on our purchase and supply the goods on CIF terms. બરાબર છે, એટલે કસ્ટમર ઇન્ફોર્મેશન ફોર્મ્સ, એટલે કસ્ટમર ઇન્ફોર્મેશનના જે ફોર્મ્સ છે એના થ્રુ તમે ઇન્ફોર્મેશન મોકલશો તો તમે એ પ્રમાણે તમે છે 12% ડિસ્કાઉન્ટ છે અમને આપજો. વી સ્ટોક ધ ગુડ્સ નાવ ફોર દિવાળી ફેસ્ટિવલ, કે અમારે છે એ જે ગુડ્સ જોઈએ છે દિવાળી ફેસ્ટિવલ જે આવે છે ત્યારે અમારે જે ઓફર્સ આપવાની છે એના માટે અમારે સ્ટોક કરવાનો છે. તો આપણે આપણો પર્પઝ છે એ મેન્શન કરી દીધો, કરો તો પણ ચાલે, ન કરો તો પણ ચાલે, બટ તમે કરો તો તમારો લેટર છે એ વધારે સારો દેખાય. સો પ્લીઝ સપ્લાય ધેમ as soon as we expect the good sale in the beginning of the next month. કે અમારે જે આ સ્ટોક છે એ નેક્સ્ટ મંથના બિગિનિંગ સુધીમાં કરી લેવો છે, તો ત્યાં સુધીમાં તમે અમને ઓર્ડર છે એ પહોંચાડી દેજો. વી અવેઇટ યોર લેટર ફોર એકનોલેજમેન્ટ ઓફ અવર ઓર્ડર, કે અમે તમારા લેટરની રાહ જોઈશું કે તમે અમારા ઓર્ડર છે કન્સિડર કરીને ગુડ્સ છે એ પહોંચાડી દીધા. યોર્સ ફેથફુલી XYZ યંગ્સ રંગવાલા, કે જે એમના આ જે પાર્ટનર છે એમનું નામ છે યુનુસ રંગવાલા, પાર્ટનર એમને લખેલો છે આ લેટર. નેક્સ્ટ લેટર છે એ ફર્નિચરનો લેટર છે.
કે સજન ફર્નિચર છે અથવા તો સાજન વાંચી શકો તમે તમારા પ્રમાણે જે છે એ ઇન્ટરપ્રેટ કરી શકો. સજન ફર્નિચર્સ, માળી બજાર, જામનગર, જૂન 5, 2019 આપણે ઓર્ડર લખેલો છે. આપણે ઓર્ડર આપવાનો કોને છે? ગૌરવ ફર્નિચર હાઉસને, ભક્તિનગર રોડ, રાજકોટ. સેલ્યુટેશન ડિયર સર. સબ્જેક્ટ ઓર્ડર ફોર ફર્નિચર. જે તમને ઓર્ડર ઉપર પૂછેલો હોય એ તમે સેમ ટુ સેમ સબ્જેક્ટમાં લખી શકો છો. We have received your quotation letter dated June 1, 2019. 1 જૂને અમને કોટેશન મળી ગયું ને આપણે 5 જૂને એમને ઓર્ડર આપી દીધો છે. ફોર ધ સપ્લાય ઓફ ધી ફર્નિચર વી એક્સેપ્ટ યોર ટર્મ્સ એન્ડ કન્ડિશન એન્ડ પ્લેસ ધ ફોલોઈંગ ઓર્ડર્સ. તો કયા પ્રકારના ઓર્ડર આપણે ફર્નિચર માટે મોકલીએ છીએ? તો આપણે એમાં પીસીસ ઓફ ફર્નિચર, પ્રાઇસ પર યુનિટ, કોડ નંબર અને ક્વોન્ટિટી કેટલી જોઈએ છે એ લખેલું છે. દેન સોફા સેટ ડિલક્સ 25,000 પર યુનિટ, 18 નંબરનો કોડ એન્ડ 5 સેટ્સ જોઈએ છે. ડાઇનિંગ ટેબલ વિથ ચેર્સ 10,000 રૂપીસ, 17નો કોડ છે, 10 સેટ્સ. વોર્ડરોબ કબાટ 10 ઇંચીસ ઇન્ટુ 10 ઇંચીસ ઇન્ટુ 9 ઇંચીસ, લંબાઈ પહોળાઈ તમને કીધેલી છે. 15,000 પ્રાઇસ છે, 50નો કોડ છે અને 2 સેટ્સ જોઈએ છે. કપબોર્ડ્સ એટલે એ કબાટ જ થયું. વોર્ડરોબ એટલે તમે એને કબાટ જ કહી શકો, એક ટાઈપનો, બધાના ખાલી એમના ફોર્મેટ શેપ્સ છે અલગ અલગ આવતા હોય છે. 10 ઇંચીસ ઇન્ટુ 12 ઇંચીસ ઇન્ટુ 8 ઇંચીસ, 12,000 પર યુનિટ અને 10નો કોડ છે અને ક્વોન્ટિટી છે એ 10 સેટ્સ છે. પ્લીઝ સપ્લાય ધ ગુડ્સ ઓન ધી ટર્મ્સ એન્ડ કન્ડિશન સ્ટેટેડ બાય યુ. દે આર એઝ ફોલોઝ. કે તમે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન આપેલી હતી, જે અમે રિસીવ કરેલી છે, રીડ કરેલી છે, એ આ પ્રમાણેની છે. COD બેઝિસ ઉપર પેમેન્ટ છે. CF કસ્ટમર ઇન્ફોર્મેશન ફોર્મ્સ છે એ અમે અપ્લાય કરશું. 14% ડિસ્કાઉન્ટ આપશો. મોડ ઓફ ટ્રાન્સપોર્ટ છે એ બાય ટ્રાન્સપોર્ટ કંપની, અમે ટ્રાન્સપોર્ટ કંપનીને આપી દઈશું, પછી એના થ્રુ તમને એ છે એ ગુડ્સ છે ડિલિવર થઈ જશે. નેગોશિએશન ફોર ડોક્યુમેન્ટ થ્રુ ધ બેંક ઓફ ઇન્ડિયા જામનગર. તો તમે આ પ્રકારની છે એ અમને રિપ્લાય લેટર્સ કોટેશનની સાથે આપેલું હતું, બરાબર છે. કન્ડિશન્સ જે અમે કન્સિડર કરેલી છે. પ્લીઝ સપ્લાય ધ ગુડ્સ વિધિન 15 days આફ્ટર ધ રિસિપ્ટ ઓફ અવર ઓર્ડર. વી અવેઇટ એન અર્લી ડિસ્પેચ ઓફ ગુડ્સ. તો 15 દિવસમાં ઓર્ડર લેટર મળે તમને, ત્યાંથી 15 દિવસમાં અમને ગુડ્સ છે ડિસ્પેચ કરી દેજો અને અમે તમારા ઓર્ડર તમે ડિસ્પેચ કરો અને અમારા ડેસ્ટિનેશન સુધી પહોંચે એના માટે અમે રાહ જોશું. યોર્સ ફેથફુલી XYZ પાર્ટનર. નેક્સ્ટ લેટર છે એ જોશું આપણે મેડિસિન્સનો. મેડિસિન્સ માટે ઓર્ડર કરીએ તો એમાં શું હોય? જનરલ મેડિકલ સ્ટોર આપણે ચલાવીએ છીએ, એમાં આપણે ગુડ્સ મીન્સ કે સ્ટોકની જરૂર છે. તો મેઇન બાજાર સાવરકુંડલામાં આપણો સ્ટોર છે. જ્યારે આપણે ક્યારે ઓર્ડર આપીએ છીએ તો કે June 29, 2019માં ABC કંપની પ્રાઇવેટ લિમિટેડ છે, એમને આપણે મેડિસિન માટે ઓર્ડર આપીએ છીએ, જે 27 રિંગ રોડ અમદાવાદમાં આવેલું છે. ડિયર સર. સબ્જેક્ટ પરચેઝ ઓફ મેડિસિન્સ. ઓર્ડર એ લખી શકો. વી થેન્ક યુ ફોર યોર લેટર ઓન June 2, 2011 ના આપેલો છે. મીન્સ કે ત્યાં 19 આવશે, 11 નહીં આવે, ત્યાં તમે કરેક્શન કરી નાખજો. ઇન્ફોર્મિંગ અસ અબાઉટ યોર પ્રાઇસીસ, ટર્મ્સ એન્ડ કન્ડિશન ફોર ધી સપ્લાય ઓફ વેરિયસ મેડિસિન્સ. વી વુડ લાઇક ટુ પ્લેસ એન ઓર્ડર એઝ ગિવન બિલો. તો તમે કયા પ્રકારના ટાઈપ્સ, જે મેડિસિન્સ તો ઘણી બધી પ્રકારની છે, તો તમારે કયા પ્રકારની મેડિસિન્સ જોઈએ છે, ઓર્ડર આપવો છે, એ તમે મેન્શન કરો. તો પેલા મેડિસિનના નેમ્સ છે એ આપવાના છે અને ક્વોન્ટિટી કેટલી જોઈ છે. NOS મીન્સ નંબર્સ, બરાબર છે. તો એના જે ઓલા રેપર્સ આવતા હોય તો કેટલા રેપર્સ તમારે જોઈએ છે. તો ક્રોસિન્સ 500, ફોન પી 450, કોસ્કોપિન પ્લસ 300, ઓલેસ 390 એન્ડ મેટ્રોજી, જે મેટ્રોજીલ છે એ તમારે 500 નંબર્સ છે જોઈએ છે. તો આ પ્રકારે તમારે ક્વોન્ટિટી છે સેન્ડ કરવાની થશે. We need the above described order as early as possible. As the competition in the city is rapidly increasing, we would be grateful to you if you will fulfill our order by July 10, 2019. તો જો તમે 10 જુલાઈ 2019 સુધીમાં જો તમે અમને ઓર્ડર પહોંચાડી દેશો તો અમે અપ્રિશિએટ તમને કરશું અને બરાબર છે, તો અમે ગ્રેટફુલ રહીશું તમારાથી. આઈ એમ સ્પેન્ડિંગ ધ ચેક ઓફ ₹5,000 એઝ એડવાન્સ. અમે 5,000નો છે એ ઓર્ડરની સાથે જ હું ચેક મોકલું છું. એન્ડ ધ રિમેનિંગ અમાઉન્ટ વિલ બી પેડ વેન ધ ઓર્ડર વિલ બી રિસીવ્ડ. અને બાકીની અમાઉન્ટ છે જ્યારે અમને મળી જશે, ત્યારે અમે ડિલિવરી મળી જશે ત્યારબાદ અમે તમને પેમેન્ટ કરી દઈશું.
If you will fulfill our orders in a mentioned period, we promise you to place big order in near future. જો તમે અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન પ્રમાણે જો અમને ઓર્ડર પહોંચાડી દેશો તો અમે તમને પ્રોમિસ કરીએ છીએ કે ફ્યુચરમાં અમે આના કરતાં પણ વધારે મોટા ઓર્ડર્સ છે એ તમને આપશું. યોર્સ ફેથફુલી XYZ પાર્ટનર્સ. તો આ મેડિસિન્સનો હતો. હવે નેક્સ્ટ આપણે જે કરશું એ બુક્સ માટેનો છે. ચુડાસમા સુપર માર્કેટ છે જે નિયર પોસ્ટ ઓફિસ, સુભાષ ચેમ્બર, સાવરકુંડલા, ઓવરસાઇટ 2019. ક્વોલિટી સ્ટેશનરી સપ્લાય લિમિટેડ, એમાં સ્ટેશનરી આવશે, સ્ટેશન રોડ, ઇન્દોર. ડિયર સર, પરચેસ ઓફ બુક્સ તમારે પરચેસ કરવાની છે. તમને લેટર ક્યારે મળેલો છે તો કે 29 જુલાઈના. વી થેન્ક યુ ફોર યોર લેટર ઓફ July 29 July 2019. quoting the price and terms for the supply of the goods. તો તમારે કેવા ટાઈપની બુક્સ જોઈ છે? પ્લીઝ સેન્ડ ધ ફોલોઈંગ બુક્સ ઇમિડિયેટલી. ટાઇટલ, સ્ટાન્ડર્ડ, કયા સ્ટાન્ડર્ડની જોઈ છે, અને ક્વોન્ટિટી. સ્ટાન્ડર્ડ તમારે દર્શાવવું પડે. બુક્સ તો બધા સ્ટાન્ડર્ડની આવતી હોય. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક SYBCom 100 કોપી. મની એન્ડ ફાઇનાન્શિયલ સિસ્ટમ SYBCom 90 કોપી. ફાઇનાન્શિયલ અકાઉન્ટન્સી FYBCom 135 કોપીસ. અને બિઝનેસ મેનેજમેન્ટની FYBCom 150 કોપીસ. હવે તમારે એન્ડિંગમાં શું લખવાનું છે, જે બધા લેટરમાં તમે લખેલું છે ટર્મ્સ ઓફ પેમેન્ટની, અને પછી તમારે અપ્રિશિએટ કરવાનું છે કે અમે ફ્યુચરમાં પણ તમને ઓર્ડર મોકલશું. એઝ વી નીડ ધ અબવ મેન્શન ઓર્ડર ફોર અવર લાઇબ્રેરી, પ્લીઝ એક્ઝિક્યુટ અવર ઓર્ડર એટ ધ અર્લીએસ્ટ. જલ્દીથી જલ્દી અમને મારો ઓર્ડર છે એ પહોંચાડી દો. પ્લીઝ સેન્ડ ધ કન્સાઇનમેન્ટ બાય અ કેરિયર ઓન કેરેજ ફોરવર્ડ બેસિસ. તો એને કહી દીધું છે કે તમારે કેરિયરમાં તમારે તમારા ગુડ્સ છે એ જોઈએ છે. The bill and the other document may be sent through the Bank of India. કે તમને જે તમારું પેમેન્ટ કરવાનું છે અમે બેંક ઓફ ઇન્ડિયા થ્રુ અમે તમને કરી દેશું. યોર્સ ફેથફુલી ફોર ધ ચુડાસમા સુપર માર્કેટ, કે જેના જે ડાયરેક્ટર છે અથવા તો જે ચલાવતા હોય જે આ માર્કેટ, ઉદય કે ચુડાસમા, જે સિનિયર પાર્ટનર છે. હવે તમારે છે ને રિવાઇઝિંગ પ્રીવિયસ ઓર્ડર, જો માનો કે તમારે પ્રીવિયસ ઓર્ડર તમે આપેલો છે અને તમારે એને રિવાઇઝ કરવો છે, આવો તમને કોઈ ઓર્ડર, આ ઓર્ડર લેટર જ છે પણ તમારે રિવાઇઝ, તો તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશન ઓલરેડી તમારે ડિસાઇડેડ જ હોય તો તમારે ફરીથી લખવી તો કોઈ પ્રોબ્લેમ નથી. બટ આમાં જે સિમ્પલ રીતે લખ્યું છે તમારે એ રીતે જો પ્રેઝન્ટ કરશો તો પણ તમારે ચાલશે. MS UK બ્રધર્સ છે એ આપણે એમને પ્રીવિયસ ઓર્ડર તમારે કયા ગુડ્સ માટે છે એ લખેલ નથી લખતો, તમે તમારે જાતે ગુડ્સ છે એ ચૂઝ કરી શકો છો. 5 બદની કોલોની નિયર ભાગવત પ્લેસ, સાવરકુંડલા, 2 May 2019માં આપણે ઓર્ડર છે એ પ્લેસ કરવાનો છે, કે જે MS ડોડિયા એન્ડ સન્સ, રામગોપાલ રોડ, ગોવામાં આવેલું છે. તો ડિયર સર, સપ્લાય ઓફ સી સ્કેલ્સ, જે આપણી સ્કેલ હોય ને ફૂટપટ્ટી એ વાળું છે. વી રિફર ટુ અવર ઓર્ડર નંબર KL302, કે જે ડેટેડ 5 ફેબ્રુઆરી 2019માં અમે તમને જે સ્કેલનો ઓર્ડર આપેલો હતો એ જ ઓર્ડર અમારે પાછું જે રિવાઇઝ કરવાનું છે. તો પ્લેસિંગ એન ઓર્ડર ફોર ધી સપ્લાય ઓફ સ્કેલ્સ એઝ મેન્શન બિલો. તો હવે અમારે કેવા ટાઈપનો ઓર્ડર જોઈએ છે? 3XL, જેમાં 1200 જે આવતું હોય ત્યાં સુધીની સાઇઝ અને એ પ્રમાણેની સાઇઝ જોઈએ છે, જેના 50 ક્વોન્ટિટી જોઈએ છે. 3XL 900 ના 80 નંબર્સ. કાઉન્ટર સ્કેલ્સ છે એના 2 kg ટગરી 100 નંબર્સ, એન્ડ પ્લેન બોડી સ્કેલ એમાં 5 kg 15 નંબર્સ. તો આ પ્રમાણે તમે છે, તમને જે ખ્યાલ હોય, આમાં મેં લીધેલું છે, તમને જે ખ્યાલ હોય એ પ્રમાણે તમે સ્કેલ્સ અથવા તમે તમારી પ્રમાણે ગુડ્સ છે મગાવી શકો. Actually, we were expected to supply these scales to Goa International Oil Company Limited, but they have requested us to supply only 180 scales. કે જે અમે આ લોકોને મોકલી હતી એ પ્રમાણે પહેલાં અમે 180 scales, હવે અમે 180 scales છે એની સપ્લાય કરવા માગીએ છીએ. કીપિંગ ઇન માઇન્ડ ધીસ ચેન્જ, તો આ 180 scales હવે અમારે જોઈએ છે, તો પ્લીઝ તમે એ છે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. We have to revise our order. Now we want to send us 180 scale instead of 280. તો પહેલાં જે ઓર્ડર અમારો આપેલો હતો એ 280 નો હતો, પણ હવે અમારે 180 જોઈએ છે. ઓર્ડર એ જ ક્વોન્ટિટીનો અને એ જ ક્વોલિટીનો જોઈએ છે, બટ 180 સ્કેલ છે. અધર કન્ટેન્ટ ઓફ ધી ઓર્ડર રિમેન ધ સેમ, બાકીનો કન્ટેન્ટ છે એ સેમ રહેશે. વી કેન અન્ડરસ્ટેન્ડ ધીસ અલ્ટ્રેશન વુડ પુટ યુ ઇન ટ્રબલ. અમને ખ્યાલ છે કે આ જે અલ્ટ્રેશન છે જેનાથી તમને મુશ્કેલીઓ પડશે, બરાબર. વી અશ્યોર યુ દેટ વી શેલ પ્લેસ લાર્જ ઓર્ડર વિથ યુ ઇન ફ્યુચર. પછી તમારે અપ્રિશિએટ કરવાનું કે આ મુશ્કેલી પડશે, બટ અમે તમને ફ્યુચરમાં, નિયર ફ્યુચરમાં પાછો આના કરતાં લાર્જ ઓર્ડર છે એ આપશું.
યોર ફેithફુલી ફોર MSU કે બ્રધર્સ, ઉદય કે ચુડાસમા પાર્ટનર. હવે તમારો આ લાસ્ટ લેટર છે કે જે તમારે છે ને મીન્સ કે તમે એમને આપી દીધો છે ઓર્ડર, હવે એ તમને ઓર્ડર છે એ એક્ઝિક્યુટ નહીં કરી શકે, બરાબર છે, અથવા તો ટેમ્પરરી નહીં કરી શકે, એના માટે એ તમને ઓર્ડર મીન્સ કે એ તમને લેટર લખે છે. તો આવો પૂછાય, આ તમારા આ વખતના સિલેબસમાં નથી, સ્ટીલ હું તમને આ સમજાવી દઉં, આવો પૂછાય તો આ એક તમારી પાસે ડેમો હોય તો તમે એના ઉપરથી છે એ લખી શકો. પૂછાઈ જાય પછી તમે એની અગેન્સ્ટ ન જઈ શકો તો તમે આ છે લખી શકશો એક્ઝિક્યુટ. ઇનેબિલિટી છે એક્ઝિક્યુશન લેટર આવશે તમારે, બટ ઇનેબિલિટી એક્ઝિક્યુશન મીન્સ કે એક ટાઈપનો કેન્સલેશન લેટર થયો છે, તમારે નથી આવતો, બટ આ એક છે તમે જોઈ લો. અખિલ પબ્લિકેશન છે કે જેને તમે ઓર્ડર આપેલો છે, હવે અખિલ પબ્લિકેશન તમને લખે છે કે અમારી ઇનેબિલિટી છે ટેમ્પરરી ઓર પરમેનન્ટલી વોટસોએવર જે હોય તમારે એને બતાવવાની છે. D10 હોમ કોમ્પ્લેક્સ રાજેન્દ્રનગર સાવરકુંડલા જે તમે લખો છો એ તમને ક્યારે લખે છે તો કે 9 માર્ચ 2019 લખે છે. તમારી કંપની છે એ કિતાબ કેન્દ્રની છે, તમને અખિલ પબ્લિકેશન છે એ તમને લેટર લખે છે કે એ ઓર્ડર છે પૂરો નહીં કરી શકે. સ્ટેશન રોડ જુનાગઢ, ડિયર સર, એટલે મીન્સ કે રિક્વેસ્ટ કરે છે. યોર ઓર્ડર નંબર અથવા તો રિપ્લાય પણ તમે એને કહી શકો કે 2305 ડેટેડ 6 ફેબ્રુઆરી 2009 રેફરન્સ, એ તમને રેફરન્સ આપે છે, બરાબર છે. રિપ્લાય એવું તમે ન લખી રેફરન્સ, રીની જગ્યાએ તમે આખું નામ તમે લખો તો તમે રેફરન્સ લખી શકો કે તમે એ 6 ફેબ્રુઆરીના તમને જે લેટર મળેલો હતો એના થ્રુ તમે વાત કરો છો. વી આર પ્લીઝડ ટુ રિસીવ યોર ઓર્ડર નંબર K2305 ડેટેડ 5th February 2019 બટ we would like to be excuses that the following books ordered by you are not available in the stock presently, કે અમારી પાસે બુક અવેલેબલ છે નહીં. તમે જે બુક મગાવેલી હતી અને એના ઓથર કે ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી કે એમ જૈન, એન્જિનિયરિંગ ડ્રોઈંગ LD દત્ત અને હાઇડ્રોલિક્સ છે SP ગણાત્રા. યોર ઓર્ડર વિલ બી એક્ઝિક્યુટેડ એઝ સૂન એઝ વી રિસીવ ધ ન્યૂ એડિશન્સ ઓફ ધી અબવ મેન્શન ટાઇટલ, કે અમને આ ઉપરના જે તમે બુક્સ મગાવેલી છે અને જે જલ્દીથી જલ્દી મળી જશે તો અમે એડિટેડ જે બુક્સ છે એડિશનવાળી બુક્સ અમે તમને સેન્ડ કરશું. અત્યારે નથી એટલે એ જે ટેમ્પરરીલી ઇનેબિલિટી છે એ તમારે એના માટે લેટર પૂછાય તો તમે આ પ્રકારે પ્રેઝન્ટ કરી શકો છો. યોર્સ ફેથફુલી ફોર અખિલ પબ્લિકેશન, SD છે અખિલ વાટલિયા, મેનેજર સેલ્સ કે જે સેલ્સ મેનેજર છે, એમને તમને ઓર્ડર લખેલો છે કારણ કે સેલ્સ મેનેજરને જ ખ્યાલ હોય ને કે સ્ટોકમાં છે કે નથી. નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરશું એ છે એક્ઝિક્યુશન લેટર, કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. અત્યારે આપણે આ લેટર પૂરા કરેલા છે. નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.